ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 5 થી 7 મે 2026 દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિર પરિસરમાં ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા આ શિબિરમાં રાજ્યના લેન્ડ ગવર્નન્સના ભાવિ અને વહીવટી સુધારાઓ પર ગહન મંથન કરવામાં આવ્યું હતું. પેપરલેસ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, ઓનલાઈન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને જમીન રેકર્ડના ડિજિટાઇઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે પ્રશ્નોનું સમાધાન જિલ્લા કક્ષાએ શક્ય હોય ત્યારે નાગરિકોએ સ્વાગત કાર્યક્રમ કે સરકાર સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા ગોઠવી જોઈએ. હરસંઘવીએ કલેક્ટર કચેરીઓમાં સ્વચ્છતા અને ખાસ કરીને શૌચાલયોની સ્થિતિ અને પાસાની ફાઇલોના ઝડપી નિકાલ અંગે કડક સૂચનાઓ પણ આપી હતી. તેમણે કહ્યું કે કલેક્ટર માત્ર રેવન્યુ પૂરતું સીમિત ન રહેતા જિલ્લાના વડા તરીકે સર્વાંગી જવાબદારી નિભાવવી જોઈએ. શિબિરમાં મધ્ય ગુજરાતના મહેસૂલી મોડેલની પ્રશંસા થઈ હતી, જ્યાં એક જ વર્ષમાં 20,000થી વધુ રેવન્યુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. શિબિરનો મુખ્ય સૂર એ હતો કે ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ નાની મહેસૂલી કામગીરી માટે કચેરીના ધક્કા ન ખાવા પડે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વહીવટમાં એટલી પારદર્શિતા લાવો કે નાગરિકોને ગાંધીનગર સુધી અરજ કરવા આવવું જ ન પડે. જિલ્લા કલેક્ટરોને તાલુકા કક્ષાએ પડતર પ્રશ્નોના નિકાલ માટે વધુ સક્રિય થવા સૂચના પણ આપી હતી. મહેસૂલ મંત્રીએ કહ્યું કે બિનખેતી એટલે કે એને પ્રીમિયમની પરવાનગી અને વારસાઈની નોંધણી જેવી પ્રક્રિયાઓ હવે નક્કી કરેલી સમય મર્યાદામાં જ પૂર્ણ કરવી પડશે. જો કોઈ અધિકારી વિલંબ કરશે તો તેની જવાબદારી નક્કી કરવામાં આવશે. વહીવટમાં ઝડપ લાવવા માટે જૂના અને જટિલ કાયદાઓમાં પણ સુધારા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા જે આયોજિત ચિંતન શિબિર છે તે 5, 6 અને 7 તારીખે 3 દિવસ માટે આ મે મહિનામાં સંપન્ન થયું છે. એમાં મહેસૂલ ખાતા સાથે જોડાયેલા જિલ્લા વહીવટીતંત્રના પણ બધા કલેક્ટર્સ અને એમની નીચે જે ડેપ્યુટી કલેક્ટર્સ હોય, પ્રાંત ઓફિસર્સ હોય, પછી અલગ અલગ પ્રભાગ જેમ કે સેટલમેન્ટને લગતા, રજિસ્ટ્રેશનને લગતા અને પછી બીજા જે લોકો કામ કરતા હોય છે અલગ અલગ ડિઝાસ્ટર આપત્તિ નિવારણ માટે પણ બધાને આમાં આવરી લેવામાં આવ્યા હતા. આમાં સ્થળ પણ ખૂબ સુંદર હતું, કેમ કે એમાં જે એક દિવ્યતાના જે સ્પંદનો આપણને સતત પહેલા દિવસથી મળતા રહ્યા. પૂજ્ય શ્રી દીપકભાઈના પણ પ્રેરક ઉદ્બોધનથી બધાને પ્રેરણા પણ મળી અને એક રીતે ખરેખર એક જીવનનું જે લક્ષ્ય છે અને આપણે કઈ રીતે આપણું કર્તવ્ય આ વિભાગમાં અદા કરતા એની સાથે કઈ રીતે લક્ષ્યને પરિપૂર્ણ કરી શકે એની પણ એમને જાણકારી મળી. હવે આપણે જોઈએ તો મહેસૂલ વિભાગે ઘણા બધા આમૂલચૂર જે કહીએ રિફોર્મ્સ, પરિવર્તન, સુધારાઓ કર્યા છે છેલ્લા 1-2 વર્ષમાં પણ. દાખલા તરીકે જે શહેરી વિસ્તારો અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી સિવાયની જે બધી વિસ્તારો છે એની અંદર જૂની શરતમાં ફેરવવા માટે, એટલે હજી પણ આ માધ્યમ થકી હું આપણા ગુજરાતભરના જેટલા ભાઈઓ બહેનો છે બધાને વિનંતી પણ કરીશ, અનુરોધ કરીશ કે હજી કદાચ તમારું રહી ગયું હોય કે તમને આની જાણકારી ન હોય તો તમે ચોક્કસપણે આ લાભ, આમ તો સુઓ મોટો જ કરવામાં આવે છે પણ એનું પણ લાભ આપ મેળવી શકો છો. તેમજ જે 135D જે એની જે નોટિસ આપણે પહેલે કાઢતા હતા 30 દિવસ માટે, એમાં પણ એક મોટો નિર્ણય હમણાં જ એપ્રિલ મહિનાના શરૂઆતમાં લેવામાં આવ્યું છે અને એની સોફ્ટવેર આખી પ્રક્રિયા પણ કરીને હવે ટૂંક સમયમાં એને આખું ટેકનોલોજી યુક્ત રીતે અમલ કરવા માટે પણ વિભાગ તજવીજ કરી રહી છે. સાથે જે એક ખેડૂત હોય એના માટે 25 વર્ષ જેને ફ્લોટિંગ કહેવાય, એટલે હવે 2001થી માંડીને આજ દિન સુધીના સમયગાળામાં જ જોવાનું છે. અને એક રેવન્યુ ટાઇટલ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ જેને આપણે RTLOC પણ કહીએ છીએ. આ રીતે અનેકવિધ પહેલ અને સુધારાઓ જેને બહુ મોટા રિફોર્મ્સ કહી શકાય એ પણ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. અને અત્યારે એક બિલકુલ જે લગભગ દરેક જે ખેડૂત છે એને સ્પર્શે એવી એક બાબત છે જે ભૂમિ સીમાંકનની છે. એ પણ દરેક જિલ્લામાં એક તાલુકાને લઈને એમાં જેટલા પણ વાંધા આવ્યા અને એમાં જે જૂના ટિપ્પણ પદ્ધતિથી પણ આપણી જે સિચ્યુએશન છે, નકશાઓ છે એની અંદર જોઈને પછી અંદર કોઈ વાંધાઓ હોય તો એને બિલકુલ આપણે પૂર્ણ વિરામ સુધી એને લઈ જવા માટેની પણ
પ્રયાસો બધા જિલ્લાઓમાં એની માપણી કરવામાં આવે છે. પછી એને જે પેપર વર્ક નોટિસ વગેરે આપીને છેલ્લે એને લોજિકલ એન્ડ સુધી લઈ જવા માટે કામગીરી થઈ રહી છે. અને અમારી અપેક્ષા છે અને અમે એક આશા રાખીએ છીએ કે કદાચ આવતા 3-4 મહિનામાં આ સમગ્ર કાર્યવાહી પણ સુંદર રીતે પૂરું કરી શકશું આપણે આખા ગુજરાતમાં. અમારા માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે આપણને આ વખતે લગભગ 3000 જેટલા નવા તલાઠીઓ તેમજ રોવર્સ જે મેઝર કરવા માટે પણ આપણને ઇક્વિપમેન્ટ યાંત્રિક જે ઇક્વિપમેન્ટ છે એ પણ મળવા માટે એમને બધી સુવિધા આપી છે. તો એને રાખીને પણ આ જે ભૂમિ સીમાંકનની પ્રક્રિયા છે એને ટૂંક સમયમાં સરસ રીતે કરી શકશું. 1500 જેટલી આપણે પ્રમોશન્સ, ભરતી, હજી પણ જે નવી ભરતી કરવા માટે 5000 ઉપરાંત આપણે જે માગણાપત્રક મોકલ્યા છે. એટલે ટૂંકમાં આ બધી દિશાઓમાં મહેસૂલ વિભાગ ખૂબ ઉત્કૃષ્ટ પ્રયાસો કરી રહી છે. અને સાથે આ ચિંતન શિબિરમાં આપણે આપણું જે વર્તન, વ્યવહાર, વિચાર એમાં પણ જે ખરેખર આપણા જે મૂલ્યો છે એ રહે એના માટે એક સેશન પ્રામાણિકતા તેમજ કઈ રીતે નૈતિકતા સાથે આપણે કામગીરી કરી શકીએ, સંવેદના સાથે, અને લોકોને પણ એક સારા એટીટ્યૂડ સાથે આપણે સર્વિસીસ આપી શકીએ એના માટે પણ ખૂબ આપણે ચિંતન કરીને ઘણી બધી આમાં આઈડિયા, સજેશન્સ, અમલીકરણ માટેના નાના નાના પોઈન્ટ્સ આવ્યા છે. હવે એ બધાને આવરી લેતું એક એક્શન પ્લાન પણ બનાવવામાં આવી રહ્યું છે અને એને દર મહિનામાં આપણે ફોલોઅપ કરશું જેથી કે આ બધી વસ્તુઓ આવતા 1-2 મહિનાની અંદર એનું અમલીકરણ તરફ પણ આપણે બિલકુલ વેગથી જઈ શકીએ. તો એકંદરે અમને બધાને આમાં જે તજજ્ઞો બહારના પણ આવ્યા હતા ISRO તરફથી, પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસમાંથી પણ આવ્યા હતા, અને એ જ રીતે IITsમાંથી અને જે અલગ અલગ આઈડિયાઝ મળ્યા, બધા જે સારા જે એક્સપર્ટ્સ છે. અને અમારા જે મહેસૂલના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંજય મહિડા સાહેબ એમનું પણ માર્ગદર્શન મળ્યું. અને ઓલ ધી કલેક્ટર્સ અને ડિસ્ટ્રિક્ટ લેવલના ટીમ્સ એ બધાએ પણ ખૂબ સુંદર કામગીરી એમના જે અનુભવના આધારે બધું આપ્યું. એ પણ ખરેખર હું રેકોર્ડ પર એ બધાને અકનોલેજ કરું છું.